નિયમો કાગળ પર સારા લાગે છે, પણ એ જ નિયમો જનતાના હિતમાં અમલમાં આવે ને ત્યારે એને શાસન કહેવાય. દક્ષિણ ભારતના તમિલનાડુમાં એક નવો મુખ્યમંત્રી આવે છે અને પહેલા જ દિવસે વર્ષોથી ચાલી આવતી દારૂબંધી પર જોરદાર પ્રહાર કરે છે. પણ સવાલ એ છે કે જે રાજ્ય દાયકાઓથી ડ્રાય સ્ટેટ હોવાનો દાવો કરે છે, એ ગુજરાતમાં આવી હિંમત કેમ નથી દેખાતી? તમિલનાડુમાં 717 દુકાનો બંધ થાય છે, જ્યારે ગુજરાતમાં તો કહેવાતી બંદી વચ્ચે પણ હોમ ડિલિવરી ચાલુ છે. આજે વાત કરીશું સત્તાના જોર અને સરકારી બાબુઓની નિષ્ફળતાની. નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્રદ્ધા સાધુ અને તમે જોઈ રહ્યા છો BS9 TV ન્યૂઝ. આજે ગુજરાતની જનતાના મનમાં એક સવાલ છે. જો તમિલનાડુમાં મુખ્યમંત્રી જોસેફ વિજય શપથ લેતાની સાથે જ ધાર્મિક સ્થળો અને શાળાઓ પાસેથી દારૂની દુકાનો બંધ કરી શકતા હોય, તો ગુજરાતમાં વર્ષોથી ચાલી રહેલા દારૂબંધી માત્ર કાગળ પર કેમ સીમિત છે? તમિલનાડુમાં સરકારી આંકડા કહે છે કે ત્યાં 4700 થી વધુ દારૂની દુકાનો છે, જેમાંથી 717 ને તાત્કાલિક બંધ કરવાનો આદેશ અપાયો છે. ગુજરાતમાં તો આ અધિકૃત રીતે એક પણ દુકાન નથી, છતાં અવારનવાર પકડાતો લાખોનો મુદ્દામાલ અને લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ શું સૂચવે છે? તમિલનાડુના મુખ્યમંત્રી શૈક્ષણિક સંસ્થાઓની ગરિમા જાળવવા 186 દુકાનો બંધ કરાવી. ગુજરાતમાં પણ શાળા કોલેજોની આસપાસ જે પ્રકારે નશાનું દૂષણ વધી રહ્યું છે, તેના પર આપણા બાબુ આંખ આડા કાન કેમ કરી રહ્યા છે? જોસેફ વિજય તમિલનાડુના 10 લાખ કરોડના દેવા પર શ્વેતપત્ર બહાર પાડવાની હિંમત બતાવી છે. ગુજરાત પર પણ દેવાનો ડુંગર સતત વધી રહ્યો છે. શું ગુજરાતનું પ્રશાસન ક્યારે હિંમત કરશે એ જણાવવાની કે જનતાના ટેક્સના પૈસા ક્યાં વપરાયા છે? તમિલનાડુમાં 2021 થી 2026 ના આર્થિક હિસાબ માંગવામાં આવ્યા છે. ગુજરાતમાં પણ મોડેલ સ્ટેટના નામે ચાલતા ઉત્સવો અને પ્રોજેક્ટ પાછળ થતા ખર્ચનો હિસાબ કોણ આપશે? તમિલનાડુમાં નવી સરકાર આવતાની સાથે જ પોલીસ અને પ્રશાસનને કામે લગાડી દીધું છે. ગુજરાતમાં પણ કાયદો અને વ્યવસ્થાના નામે મોટા દાવાઓ થાય છે, પણ ડ્રગ્સ અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર લગામ ક્યારે લાગશે? વિજય દરેક જિલ્લામાં એન્ટી ડ્રગ્સ યુનિટ બનાવ્યા છે, જે સીધો પ્રહાર છે એવા અધિકારીઓ પર જેઓ હપ્તાખોરીમાં વ્યસ્ત છે. ગુજરાતમાં શું માત્ર બદલીઓ કરીને સંતોષ માની લેવાશે કે પછી કોઈ કડક અમલવારી થશે? 200 યુનિટ મફત વીજળી અને મહિલા સુરક્ષા માટે સ્પેશિયલ ફોર્સ. આ એવો નિર્ણય છે જે સીધા જનતાના ખિસ્સા અને સુરક્ષા સાથે જોડાયેલો છે. ગુજરાતમાં મોંઘી વીજળી અને મહિલા સુરક્ષા નામે થતા કાર્યક્રમો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ છે. જો એક નવો નેતા દાયકાઓની જૂની સિસ્ટમને હલાવી શકતો હોય, તો ગુજરાતમાં બેઠેલા અનુભવી નેતા અને સચિવાલયના જ્ઞાની બાબુઓ જનતાને આ સુવિધા કેમ આપી શકતા નથી? તમિલનાડુ આ મોડેલ ગુજરાત માટે એક અરીસો છે. જોસેફ વિજય બતાવી દીધું છે, જો મન મક્કમ હોય તો તંત્રને દોડતું કરી શકાય છે. હવે જોવાનું એ રહેશે કે ગુજરાતમાં પ્રશાસન આમાંથી કંઈ શીખે છે કે પછી ડ્રાય સ્ટેટના નામે માત્ર દેખાડો ચાલુ રાખશે. શું તમને લાગે છે કે ગુજરાતમાં પણ આવું શ્વેતપત્ર અને કડક વહીવટી સુધારાની જરૂર છે? આવા જ ઉદ્દેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ઇન્સ્ટા અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.